નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અનાવૃત બીજધારીઓ વિશે માહિતી મેળવેલ હતી. આજના લેક્ચરમાં આપણે આવૃત બીજધારીઓ વિશે માહિતી ભણવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. મિત્રો, આવૃત બીજધારી એટલે આવરિત બીજ ધરાવતી વનસ્પતિઓ, જેના બીજની ફરતે આવરણ હોય તે પ્રકારની વનસ્પતિઓ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ. આ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જે અંડકો છે તે ખુલ્લા કે નગ્ન હોતા નથી. આવૃત બીજધારી હોય કે સપુષ્પી વનસ્પતિ હોય, તેમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનાની અંદર જ વિકાસ પામે છે. અને આ રચના એટલે પુષ્પ. ક્લિયર? એનો મતલબ કે પુષ્પની અંદર આ પરાગરજ અને અંડકોનો વિકાસ થતો હોય છે. એ ઉપરાંત બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ હોય છે, એટલે કે બીજ છે તે ફળની અંદર બંધ હશે. એનો મતલબ કે બીજની ફરતે કવર રહેલું છે. પરાગરજ હોય કે અંડક હોય તેની ફરતે પણ એક પ્રકારે કવર છે. તો આમ તેને આવૃત બીજધારીમાં સમાવેશિત કરવામાં આવે છે. ક્લિયર? આવૃત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસસ્થાનના વિશાળ ક્ષેત્રમાં વસવાટ કરે છે. એટલે વનસ્પતિઓનો અસાધારણ કહી શકાય એવો મોટો સમૂહ આ આવૃત બીજધારી વનસ્પતિમાં સમાવેશિત છે. ક્લિયર? તે સર્વત્ર વિતરણ દર્શાવે છે અને મહત્તમ જાતિઓને સાંકળતો હોવાથી પૃથ્વી પર આ આવૃત બીજધારી વનસ્પતિઓનો સમૂહ પ્રથમ સ્થાને છે એમ કહી શકીએ. ક્લિયર? આવૃત બીજધારી વનસ્પતિઓ વિવિધ કદની હોય છે. દાખલા તરીકે નાનામાં નાની વાત કરીએ તો વુલ્ફિયા ગ્લોબોઝા. મિત્રો, ડાયાગ્રામ પણ જોજો અને ખાસ યાદ પણ રાખજો. વુલ્ફિયા ગ્લોબોઝા જે માત્ર 2 થી 5 mm જેટલું કદ દર્શાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં મોટામાં મોટી વનસ્પતિ નીલગિરીની જાતિ જોવા મળી છે, જે આશરે 90 થી 100 મીટરની ઊંચાઈ દર્શાવે છે. એ ઉપરાંત બીજા 2-3 વિકલ્પો જોઈ લઈએ તો રેફ્લેશિયા આર્નોલ્ડી, મિત્રો બાજુમાં ડાયાગ્રામ આપેલી છે, તે આશરે 8 કિલોગ્રામ વજનનું અને આશરે 1 મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે. જે ઇમેજ છે તે રેફ્લેશિયાની પુષ્પની છે. અને રામબાણની વાત કરીએ તો આશરે 6 મીટર ઊંચાઈનો મોટો પુષ્પ વિન્યાસ ધરાવે છે. તો મિત્રો, આ બધી જે વાત થઈ તે આવૃત બીજધારી વનસ્પતિમાં જે ખાસિયતો છે, જે સ્પેસિફિસિટી છે તે પ્રકારની વાત કરી. આ ઉપરાંત તેનો વનસ્પતિ દેહ જોઈએ તો છોડ, ક્ષુપ, વૃક્ષ, વેલા વગેરે સ્વરૂપમાં જોવા મળે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક અંગ ધરાવે છે અને જેમનામાં જલવાહક અને અનવાહક એટલે કે વાહક પેશીઓ સુવિકસિત હોય છે. ક્લિયર? આગળ વાત કરીએ તો તેઓ આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી કેટલીક વ્યાવસાયિક અગત્યની પેદાશો પણ પૂરી પાડે છે. હવે વાત કરીએ તેમના વર્ગોની તો આ આવૃત બીજધારી વનસ્પતિઓને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે: દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિઓ. મિત્રો, દ્વિદળી વનસ્પતિ એટલે કે જે 2 બીજપત્ર ધરાવે અને એકદળી વનસ્પતિ જે એક જ બીજપત્ર ધરાવશે. ક્લિયર? હવે એમના સામાન્ય તફાવતની વાત કરીએ. આમ તો એ બાબતનો એક રેપિડ રિવિઝનમાં વિડીયો અપલોડ કરેલ છે, જેની લિંક તમને અહીં સાથે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જેનો ખાસ અભ્યાસ કરજો. જેમાં દરેકે દરેકની માહિતી વિગતવાર આપેલી છે, છતાં પણ અહીં ટૂંકમાં સમજી લઈએ તો જે દ્વિદળી વનસ્પતિ છે તેમાં 2 બીજપત્રો, પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ અને તેના પુષ્પો ચતુઃ અવયવી કે પંચાવયવી હોઈ શકે. એનો મતલબ કે દરેકે દરેક પુષ્પીય ચક્ર છે તેમાં 4 કે 5 સભ્યો હશે. પછી વજ્રપત્ર હોય, દલપત્ર હોય કે પુંકેસર હોય, તે 4, 5 અથવા તો તેના ગુણાંકમાં જોવા મળતા હોય. ક્લિયર? જ્યારે એકદળીની વાત કરીએ તો તેના બીજમાં એક જ બીજપત્ર હશે, પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળશે અને પુષ્પીય ચક્રમાં જે ઘટકો છે તે કેવા હશે? બધા ત્રિઅવયવી હશે. ક્લિયર? આ બાબતનો વિડીયો જે હમણાં જ વાત કરી તે ખાસ જોજો. તેમાં દરેકે દરેકની વિગતવાર માહિતી આપેલી છે. ફરીથી યાદ અપાવી દઉં. ક્લિયર? આગળ વાત કરીએ તો પુષ્પમાં નર જે ભાગ છે તેને પુંકેસર કહીશું. જે પુંકેસરો પાતળા તંતુ, ત્યારબાદ પરાગાશય અને યોજી ધરાવે છે. પરાગાશયની અંદર અર્ધીકરણ થવાથી પરાગરજ ઉત્પન્ન થશે
માદા ભાગની વાત કરીએ તો તે સ્ત્રી કેસર છે, જેમાં બીજાશય, પરાગવાહિની અને ટોચના ભાગે પરાગાસન રહેલું છે. મિત્રો આ દરેકે દરેક વસ્તુ 12મા ધોરણના આખા બીજા ચેપ્ટરમાં આવવાની છે, બરાબર છે. એટલે એની લિંક પણ અહીં આપું છું, જેનો પણ અભ્યાસ કરજો. પરંતુ ખાસ સમજતા જવાનું કે દરેકે દરેક પુષ્પની વાત કરીએ તો પુષ્પમાં મુખ્ય 2 ભાગો જે લિંગી ભાગો તરીકે ઓળખશું. એક ભાગ તે પુંકેસર ચક્ર, બીજો ભાગ તે સ્ત્રી કેસર ચક્ર. ક્લિયર? અને આ તેના ઘટકોની વાત થઈ. આગળ વાત કરીએ તો સ્ત્રી કેસર છે તે બીજાશયથી ઘેરાયેલા 1 થી વધુ અંડકો ધરાવે છે. અંડકોની અંદર માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય, જેને ભ્રૂણપૂટ કહીશું. અને આ ભ્રૂણપૂટના નિર્માણ પહેલાં તેમાં અર્ધીકરણ થાય છે. અને દરેકે દરેક કોષ કેવો બને એને કારણે એકકીય બને છે. ક્લિયર? દરેક ભ્રૂણપૂટ 3 કોષીય અંડ પ્રસાધન ધરાવે છે. મિત્રો અહીં બાજુમાં ડાયાગ્રામ આપેલી છે, જે તમે જોશો તો ધ્યાનમાં આવશે કે તેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષો હોય. બીજા ભાગમાં 3 પ્રતિધ્રુવીય કોષો જોવા મળશે અને કેન્દ્રસ્થ કોષ જે છે તે દ્વિધ્રુવીય હશે. ક્લિયર? ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાશે એટલે કે દ્વિતીયક કોષ કેન્દ્ર બનાવશે, જે દ્વિકીય હશે એટલે કે 2n હશે. બરાબર છે. તો આ જે ડાયાગ્રામનો તમે અભ્યાસ કરી રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી 12થમાં પણ ફરીથી આવવાની છે, જેનો ડિટેલ અભ્યાસ ત્યારે કરીશું. પરંતુ અત્યાર પૂરતું એટલું જ યાદ રાખીએ કે જે અંડક છે તેની અંદર આ પ્રકારે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળશે. કારણ કે 7 કોષીય તમે જોઈ શકો છો, નીચેના ભાગે 1 અંડકોષ ને 2 સહાયક કોષો એટલે 3 કોષ થયા. ઉપરના ભાગે 3 પ્રતિધ્રુવીય કોષ થયા એટલે કે 6 થયા. અને વચ્ચેનો કોષ એક જ છે, જેની અંદર કોષ કેન્દ્ર 2 છે, એટલે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા થઈ. ક્લિયર? હવે વાત કરીએ તો પરાગાશય છે તેમાંથી પરાગરજ છૂટી પડશે, જે પવન દ્વારા કે અન્ય વાહક દ્વારા વહન પામશે એટલે કે પરાગનયનની ક્રિયા થશે અને તે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થશે. ક્લિયર? એટલે પરાગનયનની ક્રિયા આ રીતે થાય. પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થશે અને કોઈ વાહકો મારફતે એટલે કે પાણી છે કે પવન છે કે કોઈ જીવજંતુ છે તેના મારફતે તે ઉડશે અને સ્ત્રી કેસરના ઉપરના ભાગે પરાગાસન પર આવીને સ્થાપિત થશે. તો મિત્રો શબ્દ સમજો: પરાગાસન, પરાગરજનું આસન, પરાગરજ જ્યાં સ્થાપિત થાય છે તે જગ્યા. ક્લિયર? પરાગાસન પર આ પરાગરજનું અંકુરણ થાય અને અંકુરણ થશે એટલે એમાં શું બનશે? પરાગનલિકા બનશે. અને આ પરાગનલિકાની અંદર 2 નરજન્યુઓ હોય. મિત્રો ખાસ યાદ રાખજો, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. આ નરજન્યુઓને સાથે લઈ અને પરાગનલિકા માદાના પરાગવાહિનીમાંથી પસાર થઈ અને નીચે અંડક સુધી પહોંચે છે. ક્લિયર? તે પૈકી 1 નરજન્યુ અંડકોષ સાથે જોડાશે. મિત્રો સમજો ખાસ, અહીં જે 2 લાલ ડોટ આપેલા છે તે બંને શું છે? નરજન્યુઓ છે. જે અંદર જશે તેમાંથી અંડકોષ સાથે એક ફલન કરશે. બીજો નરજન્યુ છે તે આગળ વધશે અને વચ્ચેનો જે કેન્દ્રસ્થ કોષ છે, જે દ્વિકીય કોષ કેન્દ્ર છે, તેની સાથે જોડાશે અને ત્રિકીય રચના બનાવશે, જેને શું કહ્યું હતું આપણે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે PEN. ત્રિકીય 3 ઘટકો સાથે મળશે એટલે PEN, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવશે. ક્લિયર? તો અહીં તમને ધ્યાનમાં આવ્યું હશે કે અહીં 2 નરજન્યુઓ છે. એક નરજન્યુ અંડકોષ સાથે ફલન ક્રિયા કરે છે, જ્યારે બીજો નરજન્યુ જે છે તે મધ્યસ્થ કોષ કેન્દ્ર છે તેની સાથે જોડાઈને ફલન ક્રિયા કરશે. ટૂંકમાં આવૃત બીજધારી વનસ્પતિમાં 2 ફલન થાય. ક્લિયર? એટલા માટે શું કહીશું આ ઘટનાને? બેવડું ફલન. આ તેની ખાસિયત છે. મિત્રો ખાસ યાદ રાખજો, આવૃત બીજધારી વનસ્પતિઓની આ જ ખાસિયત છે કે જેમાં બેવડું ફલન જોવા મળે છે. ક્લિયર? આ એની અજોડ ઘટના કહી શકાય. ત્યારબાદ જે ફલિતાંડ બને છે એનો પછી ભ્રૂણમાં વિકાસ થાય અને જે વચ્ચેનું PEN છે તેનું ભ્રૂણપોષમાં વિકાસ થશે. ને ભ્રૂણપોષનું કાર્ય શું? શબ્દ જ ખાસ અગત્યનો છે. ભ્રૂણપોષ ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરશે. ક્લિયર? ત્યારબાદ બાકીના બધા જે કોષો છે, જે સહાયક કોષો છે, એ સામેના ભાગે રહેલા પ્રતિધ્રુવીય કોષો છે, એ બધાય ડિજનરેટ થાય, અવનત પામે, નાશ પામે એમ કહી શકાય. ક્લિયર? અને ત્યારબાદ અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશયમાંથી ફળ વિકાસ પામે.
ક્લિયર? તો આ એક ખાસ યાદ રાખવા જેવી માહિતી છે જે અહીં તમને ડિટેલમાં આપું છું, બરાબર છે. કયા ઘટકમાંથી કયો ઘટક પરિણમશે અથવા કયા ઘટકમાંથી કયો ઘટક બનશે એ વિકલ્પ તરીકે બહુ પૂછાય છે, ખાસ યાદ રાખવું. ક્લિયર? આમ આવૃત બીજધારી વનસ્પતિ છે તે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. મિત્રો એ બાબતની તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ ઇમેજ આપેલી છે અને અહીં પણ એ દર્શાવું છું અને એ સમજીએ આપણે. તો તમે જોઈ શકો છો કે અહીં એક પુષ્પીય વનસ્પતિ આપેલ છે જે તેની બીજાણુજનક અવસ્થા છે, બરાબર છે. હવે પુષ્પની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો કે તેમાં બે ઘટકો ઉત્પન્ન થાય. નર ભાગ એટલે કે પરાગાશય જે અહીં તમને આપેલું છે, ત્યારબાદ માદા ભાગ પણ અહીં આપેલ છે, બરાબર છે. હવે જે પુંકેસર છે, નર ભાગ છે, તેમાં ઉપરના ભાગે પરાગાશય હોય. પરાગાશયમાંથી લઘુ બીજાણુ માતૃકોષ, લઘુ બીજાણુ માતૃકોષ એટલે લઘુ બીજાણુ એટલે પરાગરજ, તેનો મધર સેલ એટલે પરાગરજ માતૃકોષ થયો. લઘુ બીજાણુ ધાનીની અંદર રહેલ હોય અને તેમાંથી અર્ધીકરણ થઈને લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય. ક્લિયર? અને આ પરાગરજ વિકાસ પામશે, એ લઘુ બીજાણુ તમે જોઈ શકો છો. જ્યારે સ્ત્રી કેસરની વાત કરીએ તો તેની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય જેની આપણે અગાઉ વાત કરેલી છે, MMC મેગાસ્પોર મધર સેલ. ક્લિયર? અને તેનો વિકાસ થશે એટલે હમણાં આપણે જે ડાયાગ્રામ જોઈ તે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના. ક્લિયર? ઉપરના ભાગે 3 પ્રતિધ્રુવીય કોષો, નીચેના ભાગે 1 અંડકોષ, અંડકોષની બાજુમાં 2 સહાયક કોષો અને મધ્યમાં કેન્દ્રસ્થ કોષ જે દ્વિકીય હોય. ક્લિયર? હવે આ પરાગરજ જે છે તેનું પરાગનયનની ક્રિયા થશે, ત્યારબાદ સ્ત્રી કેસર પર આવશે, ત્યાંથી તેનું પરાગ નલિકામાં વિકાસ થશે અને આ પરાગ નલિકા જે બને છે તેની અંદર 2 નરજન્યુ પણ દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. આ નરજન્યુઓ નીચે તરફ એટલે કે અંડકોષ તરફ આગળ વધશે અને ત્યાં બેવડું ફલન થશે. ક્લિયર? અંડકોષ સાથે જ્યારે એક નરજન્યુ જોડાશે, પહેલું ફલન થશે, એમાંથી શું બનશે? ફલિતાંડ બનશે. એ ફલિતાંડનો વિકાસ થઈ અને ભ્રૂણ બનશે અને ત્યારબાદ એ ભ્રૂણમાંથી ફરીથી આખા એક સજીવ ઘટકની એટલે કે નવા છોડની રચના થશે, બરાબર છે. તો આ બાજુ દર્શાવેલ છે જે નાના ઘટકો છે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન થાય છે તે ઘટના એટલે જન્યુજનક અવસ્થા, બરાબર. જ્યારે આ બાજુ જે દર્શાવેલ છે કે જેમાં બીજાણુ ઉત્પન્ન થાય છે તે ઘટના બધી એટલે બીજાણુજનક અવસ્થા. ક્લિયર? તો આ રીતે એકાંતર જનનની ક્રિયા આવૃત બીજધારી વનસ્પતિમાં પૂર્ણ થાય છે. ક્લિયર? તો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. હવે આના પ્રશ્નો લખી લઈએ. આજનો પહેલો પ્રશ્ન, આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, એકદળી વનસ્પતિઓ અને દ્વિદળી વનસ્પતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. મિત્રો આ બાબતે જે રેપિડ રિવિઝનનો વિડીયો અપલોડ કરેલ છે તેમાંથી તમને સંપૂર્ણ માહિતી મળી લેશે, તો તેમાંથી તમારે ઉત્તર લખવાનો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન કઈ રીતે થાય છે તેની ટૂંકમાં ક્રિયાવિધિ સમજાવો. લાસ્ટ ક્વેશ્ચન, આવૃત બીજધારી વનસ્પતિઓનું જીવનચક્ર દોરી અને સમજાવો. ક્લિયર? મિત્રો તો આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.